હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો જો આજે છે શનિવાર અને કાલ આપણે શુક્રવાર રહ્યા હતા, તો શુક્રવાર આપણો માંડ પૂરો થયો. કેમ કે હમણાંથી છે ને હું કાંઈ ઉપવાસ રહેતી જ નથી, એટલે મારથી છે ને ભૂખ્યું રહેવાતું જ નથી. અને એમાં કાલ શીરો એકલો ખાવાનો હતો ને, તો પહેલાં તો શું બધા ગળ્યું ખાઈ શકતા ને, તો શીરો ખાતા. અને હવે આપણે એટલું બધું ગળ્યું ખાવી નહીં, એટલે શીરોને એવું કંઈ ભાવતું ના હોય, એટલે આપણું સરખું ખવાય નહીં. એટલે મારે તો કાલ માંડ દિવસ પૂરો થયો. અને સાંજે જાગરણ કરવામાં આપણે એટલો બધો વાંધો ન થયો, કેમ કે 11, સાડા 11 વાગ્યા 12 વાગ્યા સુધી દમ થાય આપણે જાગતા જ હોય, એટલે ના વાંધો આવે. તો જો હવે આપણે સવારમાં નાહી લીધું છે, અને હવે આપણે આ બુટ્ટી કાઢીને જે બુટ્ટી પહેરી હતી એ બધું પહેરવાનું છે. અને આ માતાજીની સ્થાપના કાલ કરી હતી એ આપણે લેવાની છે. પણ અત્યારે મોટર ચાલુ છે ને, તો મેં કીધું પહેલાં ધાબું ધોઈ નાખવું અને પછી આપણે માતાજીની સ્થાપના લેવીને દીવાબત્તીને એવું કરવી. નહીંતર પછી અમારે છે ને મોટર બંધ થઈ જાય ને, તો ધાબામાં જે પાણી આવે છે ને એ ના આવે, એટલે આપણે ડોલથી ભરી અને પછી ધાબું ધોવું પડે. એટલે મેં કીધું મોટર ચાલુ છે ને ત્યાં સુધી હું ધાબું ધોઈ નાખું. અને યતરાજને તે જો આપણે નવડાવી અને તૈયાર કરી દીધો છે. અને યતરાજ અત્યારમાં ટામેટા ખાવા બેઠો છે. બહુ ભૂખ લાગી છે. ભાવે ટામેટા તને? હે? જો અમારી યતરાજને છે ને ટામેટા બહુ ભાવે, એટલે એને છે ને અમે ટામેટા, ગુલાબી એવું બધું વધારે ભાવે. એટલે આપણે બહારના નાસ્તો ખાવો એની કરતાં એ બધું સારું, એટલે એવું વસ્તુ અમે એને વધારે લાવી દેવી કે ટામેટા છે, ગુલાબી છે, કેળા છે, એવું બધું. પણ કેળા છે ને એને ભાવે તે અને હારાય તે, પણ આમ કેળા લાવીને તો યતરાજ પછી છે ને જેટલા હોય ને એટલા ખા જ કરે, એટલે પછી શરદી થઈ જાય. એટલે કેળા આમ થોડાક ઓછા લાવી, પણ ફ્રૂટીન જે ખાવું હોય એ બધું લાવી દેવી. તો હાલો હવે પહેલાં છે ને આપણે ધાબું ધોઈ નાખવી અને પછી માતાજીની સ્થાપનાને એવું લેવી અને દીવાબત્તી કરશું. તો આપણે કાલ માતાજીની સ્થાપના કરી હતી, એ લઈ અને માતાજીનો ફોટો મંદિરમાં આપણે મૂકી દીધો છે. અને હવે એ કાપડ રહ્યું એ પછી ધોઈ નાખશું. અને પાટલોય આપણે હરખો પછી જ્યાં હતો ત્યાં મૂકી દઈશું. અને ઘઉં ચોખા હતા એ જો મેં વાટકીમાં લઈ લીધા છે. ઘઉં તો છે ને અમારી એડિયાવાળા છે એટલે વાંધો નહીં, પણ ચોખા રહ્યા ને એમાં અમે પાવડર ભેળવી છે, એટલે પાવડરવાળા ચોખા હોય એ કંઈ ચકલા નખાય નહીં. તો મેં કીધું પહેલાં છે ને ધોઈ નાખીશ અને પછી આપણે ચકલાને નાખશું. જો અત્યારે છે ને હવે આપણે આ બુટ્ટી જે પહેરી છે ને એ બુટ્ટીને કાઢી નાખવાની છે. અને આ બુટ્ટી જે હું રેગ્યુલર પહેરું છું એ બુટ્ટી અને ચેન હવે આપણે પહેરી લેવાનું છે. તો હવે હું પહેલાં એ ચેન ને બુટ્ટી પહેરી લઉં અને પછી આપણે છે ને જમવાનું બનાવવું છે. કેમ કે ભૂખ લાગી છે અને યતરાજને આજે શનિવાર છે એટલે બપોરની સ્કૂલ હોય, તો જમીને યતરાજ સ્કૂલે જાય. એટલે મેં કીધું છે ને આપણે ભીંડાનું શાક ને રોટલી કરવું છે. તો પહેલાં ચેન ને બુટ્ટીને એવું પહેરી લેવી અને પછી આપણે રાંધવાની તૈયારી કરી નાખવી. અત્યારે આપણું ભીંડાનું શાક બની ગયું છે અને આ યતરાજ જમવા બેસી ગયો છે. હવે છે ને યતરાજને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે આપણે યતરાજના પહેલાં છે ને ખવડાવી દેવી અને પછી સ્કૂલે મૂકી આવી. નહીંતર પછી જો હું ખાવા રહીશ ને તો યતરાજને મોડું થઈ જશે, એટલે આપણે પહેલાં યતરાજને જમાડી અને મૂકી આવી. તો અત્યારે છે ને યતરાજે જમી લીધું છે અને હવે યતરાજને આપણે સ્કૂલે જવા તૈયાર કરવો છે. સ્કૂલ ડ્રેસને એવું પહેરાવી દેવી અને યતરાજને ભીંડાનું શાક હોય ને એટલે ધરાઈને ખાઈ લે. કાં મજા આવે ને ભીંડાનું શાક ખાવાની? જેટલી રોટલી ખાવાની ભીંડાનું શાક હોય તાર. હે આમ દેખાડ તો બે. જો અમારે છે ને ભીંડાનું શાક હોય ને તારે યતરાજ 2 રોટલી ખાઈ લે, નહીંતર તો એને આપણે 1 રોટલી ખવડાવી હોય ને તો પરાણે કેટલી લપ કરવી ને તો 1 રોટલી ખાય. તો હાલો હવે યતરાજે જમી લીધું છે, આપણે એને તૈયાર કરી અને સ્કૂલે મૂકી આવી. જો યતરાજ છે ને ઓલી નાઇસ બોટલ આવે ને એ કાચની અંદર આવે અને બહાર પ્લાસ્ટિકની આવે એ બોટલ લઈ જતો હતો. તો એ બોટલ એને સ્કૂલમાં પાડીને તો તોડી નાખી, એટલે હવે એ ભાઈ છે ને આજ આ બોટલ લઈ જવાના છે. કાં અને એને છે ને આપણે જે સ્કૂલની આવે ને એવી છે એને, પણ એ નથી લઈ જતો અને આવી દઈને લઈ જઈ હોય. એ નથી ગમતી તને? એ આપું? હા હાલો આપું. યતરાજને છે ને આ 2 બોટલ છે, એમાં આ બોટલ રહી ને તો સ્કૂલ ખુલ્લી ને નહીં વેકેશન પડ્યું ને એ પહેલાં લગભગ હું લાવી આવીશું. તો એને ઉપર 2 સિંગડા ને એવું હતું ને બધું યતરાજે તોડી નવરું કરી નાખ્યું. એને અમારે કાંઈ રહે નહીં. કાં અને આજ પાછો શનિવાર છે એટલે એમને બપોરની સ્કૂલ હોય ને, તો મેં કીધું એટલી બોટલ લઈ જાય, એટલી બોટલ પાણી થાય કે ના થાય એમ કરતાં થોડીક મોટી હોય ને તો ભલે થોડુંક પાણી પાછું લાવે, પણ એને તાણ તો ના પડે ને. કાંઈ યતરાજ એટલું પાણી થઈ રહેશે તાર? એમ નહીં, તને પાણી થઈ રહેશે એટલું કે નથી થઈ રહેતું? થઈ રહેશે. કાંઈ નહીં. કઈ બોટલ લઈ જવી છે? એ લઈ જવી છે? આ નથી લઈ જવી? આ બાબલાવાળી જાન બાબલો બધું હતું. હવે કાંઈ રહ્યું નથી, કેમ કે બોટલ યતરાજ સ્કૂલથી આવે ને એટલે રોજ હું ધોવા લઈ લઉં તો બધું વહી ગયું છે.
ઈ લઈ જવી છે ને લાય તો એને ભર દો હાલ. જો અત્યારે છે ને બપોર 2:30 વાગ્યા છે અને મારું કામ પતી ગયું તો મેં કીધું યતરાજને લેવા જવાનું થોડીક વાર હતી ને તો મેં થોડીક વાર સૂઈ જાઉં. ત્યાં જયદીપ જઈ ગયા એટલે એમની હાટું મેં ચા બનાવી અને પછી મને યાદ આવ્યું કે સાંજે છે ને મારે પાણીપુરી બનાવી છે એટલે મેં કીધું ચણા પલાળવાનું છે ને સવારથી યાદ હતું પાછું ભૂલાઈ ગયું એટલે હવે અત્યારે આપણે છે ને ચણા પલાળી દેવી તો સાંજે પાણીપુરી બનાવવાનું થાય ને ત્યારે પલ્લી જાય. ચણા છે ને અમારે નીચે જે મેં આ ભર્યા છે ને એ હારા કરેલા છે ને આમાં હારા કર્યા વગરના છે મને ભૂલાઈ ગયું મેં કુકરમાં લઈ લીધા. હવે પહેલા છે ડીશમાં લઈને થોડા ખારા કરી નાખો. અને આ સાંજે તો છે ને જો પહેલા તો મારે પાણીપુરી બનાવી છે એટલે પાણીપુરીમાં હું પાણી ઘરે જ તે બનાવું છું એટલે આપણે બધું બનાવવાનું છે વાર લાગશે. અને સાંજકના જયદીપનું ટિફિન કરવાનું છે પછી મારે હાટું પાણીપુરી બનાવવાની છે. અને આ દશામાન વ્રતનો છેલ્લો દિવસ છે ને તો અમારા ગામના દીકરી છે ને એ દશામાન વ્રત કરે છે. હું તો જો કે નથી રહેતી હજી દશામાન વ્રત તો એમના અહીંયા છે ને આજે માતાજીને 56 ભોગ ધરાવવાના છે તો એમને આપણને કીધું છે. એ રોજ મને કહે કે તું આરતીમાં આવતી એમ પણ રોજ છે ને આ હાંજકના જયદીપનું ટિફિન કરવાનું હોય એટલે આમ રાંધવાનો ટાઈમ થઈ જાય ને આરતીનો ટાઈમ થઈ જાય ને એટલે નથી જવાતું મારે. તો આજ આપણે અહીંયા 56 ભોગ છે એટલે આપણે અહીંયા જવાનું છે ને 56 ભોગ જે માતાજીને ધરાવે એ બધાનો આપણે વિડીયો ઉતારશું અને તમને બતાવશું. એટલે મેં કીધું છે ને અત્યારે આપણે ચણા પલાળી મૂકી દેવી અને જયદીપ ઓફિસે જતા રહેશે પછી આપણે પાણીપુરીનું તો વહેલું મોડું થાય એટલે વાંધો નથી પણ એ માતાજીની આરતીમાં આપણે જવાનું થાય તો એ ટાઈમે જવાનું છે એટલે થોડુંક જયદીપનું ટિફિન છે ને આજે આપણે વહેલા બનાવી નાખવાનું છે. તો હું મેં કીધું ચણા અત્યારે હવે પલાળી દઉં ત્યાં સુધી યતરાજના સ્કૂલે છૂટવાનો ટાઈમ થશે ને એટલે લઈ આવશું. અને શનિવાર હોય એટલે યતરાજ 11 વાગે જાય 3 વાગે છૂટે એટલે સુવાનો કઈ મેળ ના આવે. તો હાલો હવે છે ને હું ત્યાં સુધી ચણા જોઈ અને પછી બાફવા મૂકી દઈશ. અત્યારે છે ને 5:30 થયા છે અને આપણે સાંજે પાણીપુરી બનાવવાની છે એટલે જો ચણા અને બટેકા બાફી નાખ્યું છે. બટેકા ફોલવાના છે તો જયદીપને આપણે છે ને બાફેલા બટેકાનું રસાવાળું શાક અને રોટલી કરી દઈશું અને મારી હાટું બનાવવાની છે પાણીપુરી. તો હવે આપણે બટેકા ફોલી અને મૂકી દેવી પછી સાંજે આરતીમાં જઈને આવી પછી આપણે પાણીપુરીનું બનાવશું અને જયદીપને પહેલાં શાક ને રોટલી બનાવી દઈશ. તો આપણે જયદીપના ટિફિનમાં છે ને બટેકાનું રસાવાળું શાક અને રોટલી તૈયાર કરી અને ટિફિન ભરી દીધું છે. અને અત્યારે છે ને હવે 6:45 જેવું થયું છે ને 7 વાગે આપણે આરતીમાં જવાનું છે. મેં અત્યારે ફોન કરી જોયો તો એમને કીધું 7 વાગે આવજો તો 7 વાગે હવે આપણે આરતીમાં જવાના છીએ. અને હવે વાસણ થોડાક ધોવાના છે ને ફટોફટ ધોઈ નાખવી એટલે આપણે આવી અને જમવાનું તે રહે. મેં મારું પાણીપુરીનું તે બધું તૈયાર કરી નાખ્યું છે એટલે આપણે આવી અને ખાલી જમવાનું રહેશે. વિડીયો ઉતારત પણ છે ને રાંધવાની ઉતાવળ હતી આપણે પાણીપુરીને એવું બનાવવાનું હતું ને એટલે તો મેં કીધું પહેલાં છે ને ફટોફટ રાંધી નાખવી નહીંતર છે ને કાં આરતીમાં જવાનું ના થાત અને રાંધવાનું બાકી રહી જાત એટલે મેં કીધું ટાઈમે બધું થઈ જાય. તો હાલો હવે આપણે પછી આરતીમાં જઈશું. જો અત્યારે આપણે આરતીમાં આવતા રહ્યા છીએ અને માતાજીને 56 ભોગનો પ્રસાદ બધોય ધરાઈ દીધો છે અને હવે બધાય ધીમે ધીમે આરતીમાં આવે છે. જો નાના છોકરા અને થોડા ઘણા મોટા છે બધા બેહી ગયા છે અને હવે આરતી કરવાની તૈયારી છે. જો અત્યારે આપણે આરતીમાંથી ઘરે આવતા રહ્યા છીએ અને આ ભાઈ જો પ્રસાદીની ડીશ લઈ અને બેહી ગયા છે અને મારી ડીશ અહીંયા છે. જો બધી વસ્તુ થોડી થોડી છે આમાં. અને હવે આપણે પાણીપુરી બનાવીને જ્યાં હતા એ આપણે ખાવાની છે અને જયદીપ તો ઓફિસે વહી ગયા છે. તો હાલો હવે આપણે ખાઈ લેવી. જો આપણે છે ને પાણીપુરી લઈ અને બેસી ગયા છીએ ખાવા. આમાં છે પાણી અને પૂરી માવો અને આમાં થોડુંક મરચું છે. કદાચ મોડું લાગશે તો આપણે લેશું નહીં તો નહીં લેવી. તો હાલો હવે આપણે જમી લેવી. જો હજી તો હું પાણીપુરી ખાવાની શરૂઆત નથી કરી ને તારી અમે જ્યાં આરતીમાં જ્યાં હતા ને દક્ષાબેનનો ભાણિયો આવી અને બીજી 2-3 ડીશ દઈ ગયો છે પ્રસાદીની. અને પ્રસાદી જો આટલી બધી પ્રસાદી છે ને મારથી એક ડીશ ખૂટે એમ નથી અને એ પછી એમને પાછી 2-3 ડીશ મોકલી છે. તો હવે એમાં જે ચેવડોની હવાઈ જાય એવું હોય ને એ આપણે બધું નોખું કરી અને જયદીપ ખાટું પ્રસાદી મૂકી દઈશું અને બીજું થોડું ઘણું ખવાશે એટલું ખાસું પ્રસાદી લેશું આપણે. કેમ કે 56 વસ્તુ હોય તો આપણે બધી એક હારે ખૂટે નહીં એટલે જે વસ્તુ સારી રહી હોય ચોકલેટ ને એવું બધું હોય કે 2-3 દિવસ પડ્યું રહે તો એને કાંઈ ના થાય એટલે આપણે રહેવા દઈશું. અને અમારે આ ભાઈ જો નકરી ચોકલેટ ઉપાડી છે હવે શરદી નથી થવાની
પછી થશે એટલે હે ના થાય. જો હજી તો એ ભાઈ શરદી છે જ તે હતા નકરી ચોકલેટો ખાવાનું ચાલુ કર્યું છે. તો હાલો હવે આપણે પાણીપુરી ખાઈ લઈએ. આપણે પ્રસાદીની 2 ડીશ એક મારીને એક હેતરાજની અમે લઈને આવ્યા હતા ને 2 ડીશ પાછળથી દઈ ગયો તો એમનો ભાણિયો આવી તો 3-4 ડીશ થઈ હતી એટલે 4 ડીશ કંઈ અમારથી ખૂટે નહીં કેમ કે 1 ડીશ હતી એ જ મારથી ખૂટે એવી નહોતી. તો મેં કીધું ખોટી પ્રસાદી બગાડવી અને પછી આપણે પાણીમાં કે પધરાવી કેમ કરવી એન કરતાં જેમ ઝાઝા મોઢે પ્રસાદી જાય એમ સારું. એટલે હું અમારા નીચે 3 માળ છે ને 3 માળે જઈ અને હું એક ડીશ દઈ આવી. એટલે મેં કીધું વધારે બધા પ્રસાદી લે એમ સારું. અને જયદીપ હાટું આપણે છે ને એમને હાટું જે આપણે લાડવાની પ્રસાદી હતી ને એ તે આપણે 2 લાડવા રાખ્યા છે. બીજી આપણે જે પ્રસાદી હતી એ દઈ આવ્યા અને થોડી ઘણી મેં અને યત્રાજે પ્રસાદી ખાધી. જો અત્યારે આપણે પાણીપુરી ખાઈ અને વાસણ ધોઈને નવરા થઈ ગયા છીએ. તો હવે આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી છે. તો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય.